આજની વાર્તા શારીરિક અને માનસિક સ્વસ્થતા એ જ જીવનનો આનંદ. મિત્રો, આપણે આપણા જીવનમાં સૌથી મોટો આનંદ કયો? તો એનો અર્થ એ કહી શકાય કે તમારી શરીરની તંદુરસ્તી અને મનની તંદુરસ્તી. કોઈ એક યુવાન રમણ એના જીવનમાં એને ખૂબ પ્રાપ્ત કરવાની ગણતરી હતી. મારે પૈસાદાર થવું છે, ખૂબ મહેનત કરી છે, રાત ને દિવસ એ પોતે કામ કરતો જ રહીએ, ખૂબ મહેનત કરી, પણ આખરે એને ખૂબ પૈસા પણ મળ્યા, પણ એણે પોતાના જીવનમાં રાત ને દિવસ માત્ર મહેનત કરવાને કારણે શરીર ઉપર એણે ધ્યાન ના આપ્યું. શરીર નબળું થતું જાય, કારણ કે બહુ જાજુ કામ કરે, પૂરી ઊંઘ પણ કરે નહીં, અનેક માણસોને મળે, જમવાનું પણ સારું ન લે, અને એના જીવનમાં એક જ વાત કે મારે તો બહુ મોટા પૈસા, ખૂબ પૈસા કમાવા છે. પણ તંદુરસ્તી માટે એણે વિચાર ન કર્યો. સંપત્તિ ખૂબ મળી, પણ એક વખત એની તંદુરસ્તી બગડી. એક મોટી ગંભીર માંદગી એના શરીરમાં આવી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં ડૉક્ટર એને સારવાર આપે છે અને એમ કહે છે કે તમે તમારી જિંદગીમાં કેટલા પૈસા મેળવ્યા? તો કે ખૂબ પૈસા મેળવ્યા. ડૉક્ટર એને એ વાત કરે છે કે પૈસા મેળવા, પણ તમને ખબર છે કે તમે તમારી શરીરની સંપત્તિ તો ગુમાવી. જિંદગીની અંદર આપણી જે નજીક હોય એ સંપત્તિને આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વસ્તુ કરતાં આપણું શરીર અને આપણું મન એ નજીક છે, અને એને માટે આપણે સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ, કારણ કે એ આપણી નજીક છે. અને જો શરીર સારું હશે, મન સારું હશે, તો જ તમે કુદરતી જે કોઈ આપણી સંપત્તિ છે, પૈસા છે, અન્ય કોઈ પ્રકારની બીજી કોઈ મકાન, સારું રહેઠાણ છે, આ બધાનો ઉપયોગ તમે તો જ કરી શકશો. એટલે કે સ્વાસ્થ્ય એ સૌથી અગત્યની વાત છે. વાત ડૉક્ટરે એકવાર કીધી, કારણ કે ડૉક્ટર છે ને એ ખરેખર મનોવિજ્ઞાનના પણ હતા, અને એના માટે એમણે એમ કીધું કે તમે તમારા જીવનમાં માત્ર પૈસા મેળવવા માટે જ પ્રયત્ન કર્યો છે. સારી વાત છે, પણ એની સાથે તમારી જે સંપત્તિ સાચી હતી એ ચાલી ગઈ. શરીર નબળું પડ્યું. ધીમે ધીમે એના મનમાં આ વિચાર વધારે મજબૂત થવા માંડ્યો. એને એમ થયું કે હવે મારે ખરેખર વધારે આ રાત ને દિવસ મહેનત કરવાને બદલે મારે મારા પોતાના શરીરનું ધ્યાન રાખવું છે. બીમારી હતી જ, બીમારી માટે જરૂરી દવાઓ પણ લીધી, અને એ દવાને કારણે એને પોતાની શરીરમાં થોડી સારી રાહત પણ થઈ. રાહત થયા પછી એ પોતે હોસ્પિટલમાંથી બહાર જાય છે, અને બહાર ગયા પછી એણે નક્કી કર્યું કે મારે મારા શરીરને સૌથી પહેલાં સાચવવું છે. મિત્રો, મારે તમને એમ કહેવું છે કે આ જે એને સંદેશો મળ્યો, એ સંદેશો કદાચ એણે પહેલાં અમલ કર્યો હોત તો, દાખલા તરીકે એણે પોતે પોતાના જે રાત ને દિવસ કામ કરતા હતા, પોતે જમવામાં પણ ધ્યાન ન રાખે, જમવાનો સમય પણ ફિક્સ નહીં, કોકવાર જમવાનું મળે, કોઈ વખત ન પણ કહી શકે, રાત્રે 10-12 વાગે ઘરે આવે, અને આવી પરિસ્થિતિમાં પોતાની તંદુરસ્તી એણે ગુમાવી દીધી. તો જે લોકો તંદુરસ્ત છે એવા લોકોને મારે તમને એમ કહેવાનું છે કે તમે પૈસા કમાઓ, જરૂર તમે મહેનત કરો, પણ તમારા તંદુરસ્તીના ભોગે તમે પૈસા મેળવવાથી તમે ગુમાવો છો. તમે રાતને દિવસ મજૂરી કરવાને બદલે તમે તમારા શરીરને મજબૂત કરશો, અને શરીર જેટલું મજબૂત હશે તો જ તમે ખરેખર લાંબા સમય સુધી તમે તમારી જે સંપત્તિ અથવા મકાન અથવા સગવડતાઓ એ બધાનો તમે લાભ લઈ શકશો. પણ શરીર જ નહીં હોય તો તમારું શરીર ધારો કે 50-60 વર્ષે વહેલું ઉગ્યું હશે, અને તમારી પાસે સંપત્તિ પડી રહી હશે, તો એને બદલે તમારા શરીરને
વધારે મજબૂત કરો, કારણ કે આપણું શરીર આપણા કરતાં સૌથી વધારે કોઈ પણ બાબતમાં નજીક છે. અને સ્વાસ્થ્ય વગર જીવનમાં આનંદ પણ નથી. કોઈ પણ દવા તમે ખરીદી શકશો, પણ તંદુરસ્તી તમે ખરીદી નહીં શકો. દવા તમને બીમારીમાં રાહત આપશે, પણ તંદુરસ્ત બનાવવા માટે તો તમારે સારી પરિસ્થિતિ કરવી પડશે. તમારે સારો ખોરાક જ લેવો પડશે. તમારે સારો આરામ જ કરવો પડશે. તમારે નિયમિત જ રહેવું પડશે. તમારે આનંદથી જીવન જ પસાર કરવું પડશે, તો જ તમારી તંદુરસ્તી રહે. તંદુરસ્તી દવાથી નથી રહેતી. દવા છે એ માત્ર આપણે બીમાર પડ્યા પછી રાહત આપે છે. અને આ રીતે આપણે ખોટી આદતો આપણા આરોગ્યને ખતમ કરે છે. અને એટલા માટે ખાસ એ વ્યક્તિએ શરૂઆત કરી કે હવે પછી હું કોઈ દિવસ ખોટી આદતોમાં નહીં જાઉં. નિયમિત હું વ્યાયામ કરીશ. અને એ વ્યક્તિએ નિયમિત વ્યાયામ કરવાની શરૂઆત કરી. દરરોજ સાંજે 1-2 કલાક બગીચામાં ફરવા જાય અને સાચો ખોરાક પણ લેવાની શરૂઆત કરી. મિત્રો, સાચો ખોરાક, તમારી નિયમિતતા અને તમે જે કંઈ તમારા શરીર માટે કસરત કરો, એ જ તમારી સૌથી મોટી દવા છે. એટલે કે સાચી દવા એટલે સાચો ખોરાક. હંમેશા યાદ રાખો કે કામ જરૂરી છે, પણ કામની સાથે જીવન પણ જરૂરી છે. કામ અને જીવન એ બંનેને સંતુલિત કરો. કામ જરૂર કરો 5-6 કલાક, 7 કલાક. એની સામે તમારા જીવનના રક્ષણ માટે પણ તમારે કેટલીક બાબતો કરવી પડશે. અને સ્વાસ્થ્ય હશે તો જ સંપત્તિનો તમે આનંદ લઈ શકશો. અને આ વાત બતાવવા માટે આપણે સૌથી આજની જે પેઢી છે, આજની પેઢીને આપણે માર્ગદર્શન આપવું છે કે તમે ચોક્કસ ખૂબ કામ કરો. કેટલાક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રાત ને દિવસ મહેનત કરે છે. કેટલાક માણસો પૈસા કમાવા માટે રાત ને દિવસ મહેનત કરે છે. કેટલાક માણસો પોતાને સારું સન્માન મળે, સમાજમાં એની પ્રતિષ્ઠા વધે, એને માટે રાત અને દિવસ સતતપણે કામ કરી રાખે છે. પણ એમાં એ ભૂલી જાય છે કે આ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્ત થઈ ગયા પછી જો આપણું શરીર જ નહીં હોય તો આપણે શું કરશું? એટલે કે એવા લોકોને માર્ગદર્શન મળી શકે એટલા માટે મેં આ એક વ્યક્તિની એક ઉદાહરણ સાથેની વાર્તા લીધેલી છે. સૌ કોઈ તંદુરસ્ત બનો, મજબૂત બનો, અખાડામાં કસરત કરો, રોજ નિયમિત પ્રાણાયામ કરો. આ બહુ વસ્તુ જરૂરી છે. દરેક માતાને મારે કહેવું છે કે તમે તમારા સંતાનોને જ્યારે નાના હોય ત્યારથી જ એને ફરવા લઈ જાઓ, બગીચામાં લઈ જાઓ, એને ચાલવાનું કહો, રમત ખૂબ રમાડો અને સાથોસાથ એને તંદુરસ્ત રહેવા માટે સારો ખોરાક આપો. અત્યારનો જે બહારનો ખોરાક છે, જે ફાસ્ટ ફૂડ જેને કહીએ છીએ આપણે, એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો. અને આપણા શરીરને મદદ કરે એવા પ્રકારમાં જેટલા વિટામિનની જરૂરિયાત હોય એવા પ્રકારના ખોરાક તરફ બાળકને, સંતાનને અથવા તો કુટુંબના તમામ સભ્યોને વાળવાનો પ્રયત્ન કરો. એવી લાગણી સાથે મારી વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.